મોરબીમાં 84 વર્ષના દાદીમાને મળ્યું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનું આમંત્રણ. નમસ્કાર, પોઝિટિવ મોરબીમાં આપનું સ્વાગત છે. મોરબીના 84 વર્ષના દાદીમાને અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દાદીમાએ ભૂતકાળમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું, જેથી તેઓને ખાસ આ મહોત્સવમાં બોલાવવામાં આવ્યા છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22મી તારીખે થવાની છે. ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઇતિહાસના પાના લખાવા જઈ રહ્યું છે. ત્યારે આ મહોત્સવમાં અતિથિ રૂપે હાજર રહેવું એ પણ એક સૌભાગ્યની વાત છે. આ સૌભાગ્ય મોરબીના 84 વર્ષના નિવૃત્ત નર્સ ભાનુબેન સોલંકીને મળ્યું છે. અગાઉ ભાનુબેન સોલંકી જ્યારે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા ગયા હતા, ત્યારે ભગવાન રામ ટેન્ટમાં બિરાજમાન હતા. તે સમયે ભાનુબેને પોતાની 27 લાખની મરણ મૂડી રામ મંદિર નિર્માણ માટે ત્યાં અર્પણ કરી હતી. હવે રામ મંદિર બની ગયું છે, એટલે તેઓને રામ મંદિર ટ્રસ્ટ તરફથી મહોત્સવમાં પધારવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.